ओम श्री गणेशाय नमः। ओम श्री सरस्वते नमः। ओम भागवत भगवान की जय। नमः श्री परमहंस स्वादित चरण कमल चिन्मकरंदाय भक्तजन मानस निवासाय श्री रामचंद्राय वागीसायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेत्तकृत्यं द्वैपायनो विहरपातर आजुहाव। पुत्रेति तन्मयतया तरवो विनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा ताम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। ॐ नमो भगवते वासुदेवाय। 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 ॐ नमो भगवते वासुदेवाय।
વાસુદેવાય ઓમ નમો ભગવતે 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 વાસુદેવાય તો ગઈકાલે આપણે 18મા અધ્યાયમાં પ્રવેશ કર્યો અને 4 શ્લોક સુધી જોયું. જેમાં મૈત્રેય મુનિ વિદુરજીને કહી રહ્યા છે કે પૃથ્વી દેવીએ આટલી સ્તુતિ કરી છતાં પણ હજી પૃથ્વીરાજાના મુખ ઉપર ક્રોધથી પંકતા અધરવાળા પૃથ્વીરાજમાં કોઈ ફેર પડ્યો નહોતો. અને એટલા માટે એ કહે છે કે હે પૃથ્વીરાજા, તમારા ક્રોધને શાંત કરો. પૃથ્વી કહે છે પણ તમારા ક્રોધને શાંત કરીને મારી વિનંતી તમે સાંભળો. જે મધુકર હોય મધમાખી એ સાર ગ્રહણ કરે છે, એના દોષ ગ્રહણ કરતી નથી, એમ તમે પણ સાર ગ્રહણ કરવો. અને એટલું જ નહીં, બીજું સાર ગ્રહણ કરવાની વાત કરી. પછી કહે છે જ્યારે મુનિઓ છે, તત્વદ્રષ્ટા અને મુનિઓ એ મનુષ્યને જે કંઈ પુરુષાર્થ સિદ્ધ કરવો, આ લોકનો કે પરલોકનો, આ લોકમાં ખેતી વગેરે તેના અને પરલોકમાં સ્વર્ગ વગેરે પ્રાપ્તિ કરી હોય તો એના માટે જે ઉપાય આપ્યા હતા એનું અનુષ્ઠાન કરવું જોઈએ. અને જે લોકોએ એનું અનુષ્ઠાન કર્યું છે એ પહેલાંના જમાનામાં કે અત્યારે કરવા છે, આ લોકમાં પણ જે ઉપાય શ્રદ્ધાપૂર્વક કરે છે એને અનાયાસે પોતાની વસ્તુ જે જોઈએ છે એ પ્રાપ્ત થાય છે. ત્યાં સુધી આપણે ગઈકાલે જોયું હતું. આગળ છે 5મા શ્લોકમાં તાનનાદૃત્ય યો વિદ્વાન અર્ધાનારભતે સ્વયં તસ્ય વ્યભિચરત્યર્થા આરબ્ધાશ્ચ પુનઃ પુનઃ. પહેલાં કીધું કે જે શ્રદ્ધાપૂર્વક કરે છે એ ઉપાયને એને જરૂર મળે છે, પણ જે શ્રદ્ધા એટલે કે તાન અનાદૃત્ય યહ વિદ્વાન છે ને, વિદ્વાનના એક આગળ અવગ્રહ પણ છે. એટલે આનો અર્થ અહીંયા કરે છે કે જે વિદ્વાન છે એ કે અવિદ્વાન એટલે મૂર્ખ પણ જે હોય, એટલે કે વિદ્વાન જ્યારે ભણેલો છે એ અને મૂર્ખ છે બંને પણ તાન અનાદૃત્ય જે ઉપાય કહેવામાં આવ્યા છે એનો અનાદર કરીને અનાદૃત્ય તો વિદ્વાન અર્થા આરભ્ય તે સ્વયં પણ પોતે કલ્પેલા ઉપાયથી અર્થા આરભ્ય સ્વયં એટલે અનાદર કરીને પોતે કલ્પેલા જે ઉપાય હોય એનાથી કાર્યનો આરંભ કરે છે. અર્થા આરભતે સ્વયં પોતાની તે કાર્યનો આરંભ કરે છે તો શું થાય? તસ્ય વ્યભિચરતે તિ અને અનિકર્ષે યનો સંધિ વિષય થતાં તસ્ય વ્યભિચરતિ અર્થાઃ આરબ્ધાશ્ચ પુનઃ પુનઃ પર વારંવાર આરંભ કરવામાં આવે છતાં પણ વ્યભિચરતિ એટલે સિદ્ધ થતા નથી, એ સફળ થતા નથી. જે આ ઋષિમુનિઓએ જે ઉપાય કર્યા છે એનો અનાદર કરીને પોતાની રીતે જે ઉપાય કરે છે એ વારંવાર આરંભ કરે એના માટે તો પણ સિદ્ધ થતા નથી. માટે શું કરવું જોઈએ? તો કે આગળ દે છે કારણ બતાવશો એ તો ઉપાય. તો હવે 6 શ્લોક સુધી એનો ઉપાય બતાવતા આગળ દે છે. 6થા શ્લોકમાં પુરા સૃષ્ટા ષોષતયો બ્રહ્મણાયા વિશાંપતે પૂજ્યમાના મયા દૃષ્ટા અસદ્ભિ અદ્ભુત પ્રતૈઃ.
છે પુરા સૃષ્ટા હિ શ છે ને ઔષધય એટલે હિ ઔષધય બ્રહ્મણા યા વિષાંપતે. વિષાંપતે એ સંબોધન છે એટલે હે રાજન, હે પ્રજાના પાલક. વિષાંપતે એટલે પ્રજાના પાલક. હે પ્રજાના પાલક, પુરા પહેલા સૃષ્ટિના પ્રારંભમાં પુરા સૃષ્ટા હિ ઔષધય બ્રહ્મણા. બ્રહ્મણા એટલે બ્રહ્માજીએ સૃષ્ટિના પ્રારંભમાં ઔષધિને સર્જન કર્યું, સર્જન કર્યું હતું. પણ પુંજ્યમાના મયા દૃષ્ટા અસદ્ભિઃ અધૃતવ્રતૈઃ. અસદ્ભિઃ એટલે જે અસાધુ છે એટલે દુરાચારી છે. દુરાચારી અને અધૃત વ્રતૈઃ જે વ્રતને ધારણ કરતો નથી. તે કયા વ્રતને? જે શાસ્ત્રમાં જે આચારનું પાલન કરવામાં આવ્યું છે તે, એટલે કે આચારનું જે પાલન કરતો નથી, એટલે જે આચાર ભ્રષ્ટ છે અને જે દુરાચારી છે, જે દુષ્ટ મનુષ્ય છે, તેના દ્વારા મયા દુષ્ટા પૂજ્યમાના. એટલે મેં જોયું કે આચાર ભ્રષ્ટ અને દુષ્ટ મનુષ્યો દ્વારા મને ભોગવાતી જે ઔષધિ એ લોકો ખોટી રીતે ઉપયોગ કરતા હતા અને ભોગવાતી મેં જોઈ. એટલે મેં શું કર્યું? તો કે છે 7મા શ્લોકમાં અપાલિતા અનાદૃતા ચ ભવદ્ભિઃ લોકપાલકૈઃ ચોરીભૂતેથ લોકેહં યજ્ઞાધિગ્રસમૌષધીઃ. એટલે કે છે અપાલિતા અનાદૃત્યા. અપાલિતા એટલે જેનું પાલન કરવામાં આવ્યું નથી તે. અનાદૃત્યા એનો અનાદર કરવામાં આવ્યો છે. ભવદ્ભિઃ લોકપાલકૈઃ. ભવદ એટલે આપ અને લોકપાલકો દ્વારા જ્યારે મારું રક્ષણ કરવામાં આવ્યું. અપાલિતા એને રક્ષણ કર્યું. જો ચોર વગેરે હોય તો રાજા એનું રક્ષણ કરે, એને દંડ આપે, દુરાચાર્યને દંડ આપે. પણ થયું શું કે આ લોકપાલક દ્વારા અપાલિકા પાલન ન થયું અને અનાદૃત્ય અનાદરતા મેળવી. હું ચોરી ભૂતે અથવા એવી હું ચોરી ભૂતે. આ છે ને પ્રત્યય છે કે જે નથી એ બન્યું છે. એટલે ચોરી બધે ચોર પાક્યા. ખરેખર ચોર નહોતા પણ ચોર પાક્યા. ચોરી ભૂતે અહમ લોકે. અને હું આ લોકમાં જે ચોર પાકેલા એવા મનુષ્ય દ્વારા યજ્ઞ અર્થે અગ્રસત ઔષધિ. અગ્રસમ ઔષધિઃ એટલે યજ્ઞના માટે હું ઔષધિને ગળી ગઈ. કારણ કે એમણે જોયું ને રાજા કે બધી ઔષધિ એ ગળી ગયા છે. પૃથ્વીદેવે પોતે વાત કરે છે કે ગળી જવા પાછળનું કારણ આ જ હતું, બીજું કોઈ નથી. એટલે અહીંયા ટીકાકાર બતાવે છે, બહુ સરસ છે. એટલે આપણે વાંચીએ છીએ કે ભવદ્ભિઃ એટલે આ લોકપાલો દ્વારા, એમ સામાન્ય રાજાઓ દ્વારા એવો અર્થ થાય. અથવા તો વેન દ્વારા, કારણ કે એના પિતા વેને તો કોઈ ધ્યાન જ નહોતું રાખ્યું, યજ્ઞ બંધ કરાવી દીધા. પછી એટલે ચોરી વિખવાટ બધા મીંડા યજ્ઞ ન કરો. એટલે અપાલિતાને ચોરો વગેરે દૂર ન કરીને, અપાલિતા તમે બધાએ ચોરો વગેરે દૂર ન કરીને શક્ય હોવાથી અપાલિતા અને અજ્ઞાદી ન થવાથી યજ્ઞ કરવાની ના પડે. અનાદૃતા. હા, એવી હું યજ્ઞના માટે થઈને આ ઔષધિને ગળી ગયો છું. આચાર ભ્રષ્ટ લોકો દ્વારા ભોગવાયેલી ઔષધિ નીચુવાઈ જાય છે. એનું કારણ પણ બતાવે છે ટીકાકાર કે જે આચાર ભ્રષ્ટ હોય છે, આચાર પાલન ન કરે, એના દ્વારા ઔષધિ નીચોવાઈ જાય અને તેથી યજ્ઞ વગેરે કાર્ય, યજ્ઞાદિ કાર્ય સિદ્ધ થાય નહીં. એટલા માટે હું ગળી ગઈ છું. હવે આગળ કહે છે ઔષધિ ગળી ગઈ તો બરાબર, પણ એનો ઘણો સમય થઈ ગયો. આજે અને વેન રાજા ગયા પછી પૃથુ આવ્યા અને એ સિવાય બીજા બધા રાજાઓએ પણ ધ્યાન નહીં આપ્યું. એટલા માટે કહે છે 8મા શ્લોકમાં નૂનંતા વિરુદ્ધક્ષિણા મયી કાલેન ભૂયસા તત્ર યોગેન દૃષ્ટેન ભવાનાદર્તુમર્હતિ. એને કહે છે નૂનંતા વિરુદ્ધ. વિરુદ્ધ એટલે ઔષધિ. ઔષધય ક્ષીણા. ક્ષીણા એટલે જીર્ણ થવું.
ક્ષીણ જીર્ણત્વ અથવા તો સૂક્ષ્મતયા સ્થિતઃ જીર્ણ તેવી રીતે હવે એકદમ સૂક્ષ્મ રૂપમાં રહેલી છે ખરી, પણ એ ક્ષીણ થઈ ગયેલી છે, જીર્ણ થઈ ગઈ છે ઔષધિઓ, અને એક સૂક્ષ્મ રૂપમાં રહેલી છે મારામાં. મયી કાલેન ભૂયસા. ક્ષીણ થવાનું કારણ શું છે? તો મયી કાલેન ભૂયસા એટલે મહતા કાલેન, ઘણી અધિક સમય થવાથી મહતા કાલીન એટલે ઘણો લાંબો સમય જવાના લીધે આ ઔષધિ છે મારામાં રહી તો ખરી, પણ બધી હવે ક્ષીણ થઈ ગઈ છે. તત્ર યોગેન દૃષ્ટેન ભવાન આદર્તું અર્હતિ. એટલે કે છે તેથી તત્ર યોગેન દૃષ્ટેન પ્રસિદ્ધ યોગ, એટલે પ્રસિદ્ધ જે ઉપાય છે આગળ વાત કરીને, પ્રસિદ્ધ ઉપાય દ્વારા શું કે વાછરડો હોય તો ગાય દૂધ આપે. ખ્યાલ જ વાછરડો હોય તો ગાય દૂધ આપે. આગળના નામમાં વાત કરી હતી કે વાછરડો હોય તો ગાય દૂધ આપી શકે, એવું પ્રસિદ્ધ ઉપયોગ. અને કેવી રીતે શાસ્ત્ર કહી શકે એ રીતે આગળ વાત કરી. શાસ્ત્ર પ્રમાણે ઋષિઓ અને મુનિઓએ બધા પુરુષાર્થને સિદ્ધ કરવા વાત કરેલી હતી. એટલે દૃષ્ટેન એટલે પ્રસિદ્ધ યોગેન ઉપાય દ્વારા, તત્ર યોગેન ઉપાય, દૃષ્ટ એટલે પ્રસિદ્ધ, ભવાન આદર્તુમ અર્હસી. તેથી પ્રસિદ્ધ ઉપાય વડે તમે ભવાનને તમે આદર્તુમ એટલે ગ્રહણ કરવા માટે અર્હતિ એટલે યોગ્ય છે. આદર્તુમ એટલે સ્વીકૃત્યમ, તમે સ્વીકાર કરવા માટે એ ગ્રહણ કરવા માટે તમે યોગ્ય છે. એટલે આમ ઔષધિ તો હતી પણ લાંબા સમયને લીધે એ ક્ષીણ થઈ ગઈ છે, અને એટલા માટે તમે જ પ્રસિદ્ધ ઉપાય દ્વારા, શાસ્ત્ર પ્રમાણ ઉપાય દ્વારા તમે એને પ્રાપ્ત કરવા માટે યોગ્ય છો. તો તમે શું કરો? કારણ પણ બતાવ્યો, નવીન ઉપાય પણ બતાવે છે. તો શું કહે છે, શું કરવું જોઈએ? વત્સ કલ્પ્ય મે વીર એનાહમ વત્સલા તવ તુક્ષે ક્ષીરમયાન કામાન અનુરૂપમ ચ દોહનમ. એટલા માટે છે હે વીર, તમે તો વીર છો એટલે હે વીર સંબોધન છે. હે વીર વત્સ કલ્પય મે એનાહમ વત્સલા તવ, તમે મારા માટે વત્સ એટલે વાછરડું લઈ આવો, કલ્પય એટલે સંપાદય એને મેળવો, તમે વાછરડું મેળવી લો. વાછરડું આવશે તો હું શું થઈશ? ગાઈશું. એટલે વત્સલા તવ એનાહમ વત્સલા, એના વડે વાછરડાને જોઈને મારામાં ભાન ઉભરશે, વત્સલા બનીશ, ભાન ઉભરાઈ જશે. અને તવ દોક્ષે, તવ તમને દોક્ષે પરિપુષ્યામી, તમને પરિપૂર્તિ કરી આપીશ. પરિપૂર્તિ એટલે જે વસ્તુ અંદર છે એની પરિપૂર્તિ કરી આપીશ. કેવી રીતે? ક્ષીરમયાન કામાન અનુરૂપમ ચ દોહનમ, એટલે હું તમને ક્ષીરમયી હું તમને ક્ષીરમય દૂધ, આમ તો ક્ષીર એટલે ક્ષીરમય અને કામાન એટલે અભિષ્ટ પદાર્થોની હું તમને પરિપૂર્તિ કરી આપીશ. માટે પહેલાં તો તમે વાછરડાને પ્રાપ્ત કરો, અને એટલું જ નહીં, વાછરડો આવ્યો, ગાય વત્સલા બની ગયા, પણ પછી દૂધ ક્યાં ભેગું કરશું? એટલે શું કહે છે? અનુરૂપ જે ચોથું ચરણ, અનુરૂપમ ચ દોહનમ, અને દોહવા માટે એને અનુરૂપ યોગ્ય પાત્રની પણ તમે વ્યવસ્થા કરો. એટલે તમે આટલી વ્યવસ્થા કરો કે જેથી એક વાછરડું આવે, વાછરડાને લઈ આવો કોઈ, અને પાત્ર પણ લઈ આવો, તો હું જરૂર તમને ક્ષીરમય અને તમારી અભિષ્ટ પૂર્તિ થાય એવા દૂધની હું પરિપૂર્તિ કરીશ, અભિષ્ટ પદાર્થોની પરિપૂર્તિ કરીશ, એટલે તમને આપીશ. અને આગળ કહે છે હજી બાકી છે થોડું દોહન કરવા માટે. એટલે 10મા શ્લોકમાં એક હજી દોહનનું એક વસ્તુ બાકી છે. એ કહે છે દુગ્ધારમ ચ મહાભાવો ભૂતાનાં ભૂત ભાવના અન્નમીક્ષિતમ મૂર્જસ્વ ભગવાન વાંછતે યદિ એટલે કહે છે હે મહાભાવો, તમે કેવા છો? હે મહાભાવો. બે સંબોધન છે અહીંયા પેલી લીટીમાં. હે મહાભાવો, એ ભૂતાના ભૂત ભાવના, ભૂતાના પ્રાણીઓનું રક્ષણ કરનાર હે મહાબાહુ. શું છે? દુગ્ધારમ એટલે દોહનાર.
કારણ કે બધું હોય પણ દોહનાર ન હોય તો કેમ ચાલશે? એ દોહનારની પણ આપણે વ્યવસ્થા કરો. તો એનાથી શું થશે? અન્નમ ઇપ્સિતમ ઉજ્જસ્વ છે ને, અન્નમ નિપ્સિત છે ને, અન્નમ ઈપ્સિત એટલે ઈચ્છનીય, અભિષ્ટ, અને સાથે સાથે ઉર્જસ્વત પછીમાં પેટમાં ભ છે અહીંયા ભગવાન વાંછતે યદી એટલે કે છે પ્રાણીઓનું રક્ષણ કરનાર એ મહાબાહુ, પ્રાણીઓને અભિષ્ટ, અને એટલું જ નહીં ઉર્જસ્વ એટલે બળ પ્રદાન કરનાર. બહુ ગમતું તો બહુ હોય જેમ આજકાલના છોકરાઓને, અને આમ એ જાહેરાત પણ કરે લોકો પાસ્તા પીઝા ને એટલે એને ઈચ્છિત છે, અભિષ્ટ છે, ઈચ્છનીય છે બાળકોને લાગે, પણ પછી શું થાય? શરીરને બગાડી નાખે. તે ઉજ્જસ્વ નથી, ઉજ્જસ્વત એટલે બળ પ્રદાન કરનાર, અભિષ્ટ અને બળ પ્રદાન કરનાર અન્ન જો ભગવાન વાંછતે, જો તમે એવું અન્ન ઈચ્છતા હોય તો તમે હવે દોહનારની પણ વ્યવસ્થા કરો. એક તો વાછરડાની કરો, પાત્રની કરો ને દોહનાની વ્યવસ્થા કરો, તો હું જરૂરથી તમને બળ પ્રદાન કરનાર એવા અન્નની પરિપૂર્તિ કરી આવીશ. એટલું કીધું. એટલે હવે રાજાને જરાક શાંત થયા હશે. જો કે હજી બતાવતા નથી, શાંત થઈ જાય ને હવે એટલું કીધા પછી, કારણ કે એમને જે જોઈતું હતું એ પૃથ્વી દેવી એને ઉપાય બતાવે છે. એટલે હવે એમને મારવાની કંઈ આવશ્યકતા દેખાતી ન જોઈ. એટલે 11મા શ્લોકમાં કહીશું આ બધું તો કરવું, પણ હજી એક વસ્તુ બાકી રહી, રાજા તમારા માટે એ પણ કહે છે 11મા શ્લોકમાં સમામ ચ ગુરુ મામ રાજન દેવવૃષ્ટ્યમ યથાપયઃ અપાતાવ ઇભદ્રં તે ઉપાવર્તે તમે. એટલે કે હે રાજન, વચ્ચે છે સંબંધ રાજન, હે રાજન, હે રાજા, સમામ ચ ગુરુ મામ દેવવૃષ્ટિમ યથાપયઃ, એટલું જ નહીં આપ મને સમામ કરો, એટલે મને સમથળ કરો. તમે જમીનમાં અત્યારે મારી સ્થિતિ કેવી છે? ઊંચી નીચી છે, એટલે તમે મને સમથળ કરો. તો શું થશે સમથળ કરવાથી? તો કે છે દેવવૃષ્ટિમ યથાપયઃ. દેવવૃષ્ટમ એટલે દેવ એટલે ઇન્દ્રદેવ, વૃષ્ટમ એટલે વરસાવેલું, પય એટલે જળ. આપણે કહ્યું ને એટલું અમૃત વરસે છે. વરસાદ આવતો હોય ત્યારે આપણે આવા શબ્દો વાપરતા હોઈએ છીએ. યથાપય, જેવી રીતે દેવતા ઇન્દ્ર દેવતા જ્યારે વૃષ્ટિ કરે ત્યારે જે પાણી છે ને એનું શું થાય છે? અપાવર્ત છે ને, અપગતે અપવર્તાપી છે ને, અપગત્યેપી એનો અર્થ હશે. અપવર્તે એટલે શું? વીતી જાય પછી, વર્ષા ઋતુ વીતી જાય પછી. અપગતે વર્ષતો એટલે જ્યારે વર્ષા ઋતુ વીતી જાય ત્યાર પછી પણ શું છે? ઉપાવર્તે મેં વિભુ, એટલે બે સંબંધ કર્યા. હે વિભુ, પછી વિભુને આપણે ઓલા સાથે લઈ લઈશું. તો કે છે અપતરતાવપી એટલે અપગતેપી, વર્તપી એટલે વર્ષા ઋતુ જતી રહે ત્યાર પછી પણ ઉપાવર્તે સર્વત્ર વર્તે, બધી જગ્યાએ શું છે? પાણી રહ્યું. કહેવાનો અર્થ જે છે કે ઇન્દ્રાનું જળ છે મારામાં સર્વ તરફ રહેશે. જો તમે પૃથ્વીને સમથળ કરશો તો ઇતર કંઈક ઉત્પત્તિ જેમ ખાડામાં પડે, કંઈક પછી સુકાય જાય વગેરે થઈ શકે. એટલા માટે તમે હે રાજા મને સમથળ કરો, જેથી વર્ષા ઋતુ વીત્યા પછી પણ ઇન્દ્રદેવ વર્ષાનું જળ છે એ મારામાં સર્વત્ર મળી રહે. પછી કહે છે વિભો ભદ્રંતે, હે વિભુ તમારું કલ્યાણ થાવ, તારું કલ્યાણ થાવ. આગળ કહે છે ઇતિ પ્રિયમ હિતમ વાક્યમ ભુવ આદાય ભૂપતિ વત્સમ કૃત્વા મનું પાણમ અદુત્સકલૌષધિ. એટલે કે છે ઇતિ પ્રિયમ હિતમ વાક્યમ, આ રીતે પ્રિયમ અને હિતમ વાક્યમ
પૃથ્વીદેવનું પ્રિય પણ પ્રિય તો લાગ્યું જ, કારણ કે એનું કાર્ય થવાનું છે, અને સાથે સાથે હિતમ, પ્રિય અને હિતમ એ વાક્ય જાણીને એ વાક્યમ ભુવ આદાય ભૂપતિ, ભૂપતિ એટલે ભૂપતિ એટલે પૃથ્વીના પતિ પૃથ્વીએ એ વાક્યનો અંગીકાર કર્યો કે ના, હવે મારે કરવાનું છે. પ્રિય અને હિતકારી વાક્ય સાંભળીને આદાય અંગીકૃત એને સ્વીકાર કર્યો. અને પછી શું કર્યું? હવે વાંચડો લાવવો પડે. તો હવે તમે જ એક વસ્તુ આમાં દરેક વખતે વાંચડો, પાત્ર અને કયા પ્રકાર અન્ય છે બહુ સુંદર આવે છે. હવે તો વાંચડો કયો હોય? તો કે જે એમનામાં સૌથી શ્રેષ્ઠ હોય, એટલે સ્વગુણ મુખ્ય, પોતાનામાં જે મુખ્ય હોય, જે સૌથી ઉત્તમ ગુણ ધરાવનાર હોય એને એ વાછડું બનાવે છે. કારણ કે ઉત્તમ ગુણવાળો વાછડાને જોઈને પૃથ્વીદેવી જે ગૌરૂપ છે, ગાયરૂપ છે, એ પય દૂધ અથવા તો અન્ન આપી શકે. તો અહીંયા કોને વાછડું બનાવ્યો? તો કે મનુ મહારાજને. જે સ્વયંભૂ મનુ છે એ વત્સમ કૃત્વા મનુ એટલે સ્વયંભૂ મનુને વાછડું બનાવીને પાણવ અદ્ભુત સકલ ઔષધિ, દોનાર કોણ છે? પોતે. અને પાત્ર શું છે? હાથ. પાણવ એટલે હાથ. એટલે મનુને વાછડું બનાવી પોતાના બંને હાથમાં પોતે જ શું કહ્યું? સકલ ઔષધિ, બધી જ ઔષધિને દોરી દીધી. ઔષધિ એટલે શું? ઘઉં, આપણે ઘઉં, ચૌ, ચોખા, આ બધાને એ જે યજ્ઞમાં અર્પણ કરી શકાય એને ઔષધિ કહેવાય. અને એ જ આપણે ખાઈએ છીએ તેને પણ ઔષધિ કહેવાય. એટલે દવા. આમ તો ઔષધિ દવા ગુજરાત કરીએ તો. અને એટલા માટે જ શંકરાચાર્ય સાધન પંચકમાં સાધક માટે કહે છે, ભિક્ષુક માટે કે ભિક્ષામ અન્નમ ઔષધિ, ભિક્ષારૂપી જે અન્ન આવે છે ઔષધિની જેમ ગ્રહણ કરો. કારણ કે ઘણી વખત વધારે પડતું ખાઈએ તો પણ ખોટું, ન ખાઈએ તો પણ નહીં. ઔષધિ કે ઔષધિ ઓછું નહીં, બસ પ્રસાદી છે એમ કરીને પણ નહીં, અને પૂરું પણ નહીં લગે છે. આ રીતે અહીંયા ઔષધિ એટલે વિહાદી, ડાંગર વગેરે ઔષધિને સ્વયં મનુને વાછડું બનાવીને એમણે ઔષધિને દોરી દીધી. આમ તો કામ પૂરું થઈ ગયું. પણ હવે કહે છે પ્રસંગોપાત બીજા અર્થ પણ કહે છે. શું કહે છે જોઈએ આપણે? આ પ્રસંગને અનુરૂપ પ્રસંગોપાત 13મો શ્લોક. તથા પરે ચ સર્વત્ર સારમાદદે બુધા તતો અન્યે ચ યથા કામં દુહુઃ પૃથુભાવિતં એટલે તથા અપરે ચ સર્વત્ર સારમ આદદે બુધાઃ. આમ પૃથુરાજાને છે બધા પણ ઘણા અપરમ બુધાઃ એટલે બધા વિદ્વજ્જનો, બુધા એટલે વિઘ્નજનો, એટલે જે વિદ્વાન છે તો બરાબર વિઘ્નજનાની અર્થ કરે છે. એટલે કે જે સાર ગ્રહણ કરે છે, એટલે સર્વત્ર સારમ આદતે, એ લોકો બધાએ પણ સર્વત્ર સારનું જ ગ્રહણ કરીને જે પૃથુરાજાએ વશ કરેલી વસુંધરામાંથી બીજાએ પણ તદ અન્ય ચ તથા બીજાઓ પણ અન્ય ચ યથા કામમ પોતાની જે ઈચ્છા હતી પોતાની ઈચ્છા અનુસાર પૃથ્વીનું દોહન કર્યું. દુહું એ દોહન કર્યું. એ ટૂંકમાં પૃથ્વીરાજે તો કર્યું જ, પણ સાથે સાથે ઘણા બધાના નામ આપે છે. અને ત્યારે આપણને ખબર પડે કે આ બધા લોકો પાસે આ શક્તિ ક્યાંથી આવી અને એ લોકો કેવા છે, પણ આપણને ખ્યાલ આવશે. તો અહીંયા કહે છે કે ટીકાકાર યથા પૃથુરેવ સર્વત્ર, એ પ્રમાણે બધી જગ્યાએ તમારા પૃથ્વીની જેમ લયું અર્થ બધા પછીના શ્લોકોમાં અને સારગ્રહણ એ પ્રમાણે જેમ પોતાનું કાર્ય પૃથ્વીએ સાધ્યું તેમ જનોએ પણ સર્વત્ર સરના વચનમાં સાર ગ્રહણ કરે છે. પ્રસ્તુત વિષયને અનુસરીને પૃથુ ઉપરાંત અન્ય ઋષિઓ 15 છે, અન્ય ઋષિમાં 15 વ્યક્તિની વાત કરે છે. એણે તત્વનું દોહન કર્યું. ભાવિતા એટલે પૃથુભાવિતા શબ્દ છે. પૃથુભાવિતા એટલે વશ કરવામાં આવેલી વસુંધરા.
પૃથુભાવિતા એટલે પૃથુ દ્વારા વશ કરવામાં આવેલી વસુંધરા પૃથ્વીને બીજા લોકોએ પણ સાર ગ્રહણ કરીને પોતે દોહન કર્યું અને શું શું મેળવ્યું પણ બતાવશે. તો હવે આપણે જોઈએ 14મો શ્લોક. ઋષયો દુર્દેવીમ ઇન્દ્રેશ્વત સત્તમા વત્સં બૃહસ્પતિમ કૃત્વા પયશ્ચંદોમયં શુચિ. ઋષય દુહુ દેવીમ, દેવીમ એટલે પૃથ્વી દેવી, પણ પેલા કહે છે હે સત્તમ, સત્તમ એટલે સત્પુરુષોમાં શ્રેષ્ઠ એવા હે વિદુરજી, પૃથુરાજે દોહન કર્યા પછી ઋષય દુહુ દેવીમ, ઋષિઓએ પણ દેવીને વસુંધરાનું દોહન કર્યું. વાસણો કયા લાવ્યા? તો કે એમનામાં શ્રેષ્ઠ કોણ છે? તો ઋષિઓમાં બૃહસ્પતિ. વત્સમ બૃહસ્પતિમ કૃત્વા, ઋષિઓએ બૃહસ્પતિને વાસણું કલ્પીને બનાવીને કલ્પીને શું કર્યું? ઇન્દ્રિય આગળ શું છે? દુહુ દેવી ઇન્દ્રિયેષુ અથવા સત્તમા, ઇન્દ્રિયો એટલે ઇન્દ્રિય રૂપી પાત્રમાં, પાત્ર કયું છે? ઇન્દ્રિય રૂપી પાત્રમાં પૃથ્વી દેહનું દોહન કર્યું. શેના માટે? તો દૂધ કયું છે એનું? તો કે પયઃ છંદોમયમ શુચિ, પવિત્ર છંદોમય વેદરૂપી પવિત્ર દૂધનું એમણે દોહન કર્યું. કેવી રીતે કર્યું? કે ઋષિઓએ બૃહસ્પતિને વાસણ બનાવ્યા અને પાત્ર શેનું હતું? તો કે ઇન્દ્રિયરૂપી પાત્રમાં પૃથ્વી દેવીમાંથી દોહનાર કોણ છે? ઋષિઓ. વેદને પવિત્ર દૂધનું દોહન કર્યું. ઇન્દ્રિયો એટલે શું? વાણી, મન અને શ્રવણ. વાણી, મન અને કાન, શ્રવણ ઇન્દ્રિય. કારણ કે વેદને ગ્રહણ કેવી રીતે થાય? વાણી દ્વારા. મનમાં એનું અનુસંધાન થાય અને શ્રવણ એટલે વાણી છે ને, ઇન્દ્રિયેષુ એટલે વાણી, મન અને ઇન્દ્રિય દ્વારા વેદને ગ્રહણ થાય છે. તેથી ઇન્દ્રિયોને પાત્ર કહેવામાં આવ્યું. હવે આગળ જોઈએ 15મો શ્લોક. કૃત્વા વત્સં સુરગણા ઇન્દ્રમ સોમમદુદુહન હિરણ્મયેન પાત્રેણ વીર્યમોજોપલંપયઃ. કૃત્વા વત્સં સુરગણા, સુરગણા એટલે દેવગણોએ. એમનામાં શ્રેષ્ઠ કોણ છે દેવોમાં? તો ઇન્દ્ર. તો ઇન્દ્રને શું બનાવ્યો? વાછળ. એટલે વત્સમ કૃત્વા ઇન્દ્રમ વત્સમ કૃત્વા, ઇન્દ્રને વાછળ બનાવીને સુરગણા દેવગણોએ સોમમ અદુહન, એમણે સોમનું દોહન કર્યું. પણ પાત્ર કયું હતું? હિરણમયના પાત્રેણ, હિરણમય સોનાના પાત્રમાં એમણે એમનું પાસું એ સોમ, એમને સોમનું ઇન્દ્ર આપણે દેવતાઓ શેનું પાન કરે? સોમનું પાન કરે. એને એમણે દોહન કર્યું. એ કેવું છે? વીર્ય ઓજ્યશ બલંપય. જે કેવું છે? સોમ વીર્ય આપનારું, ઓજ આપનારું અને બળ આપનારું, એ અમૃતમય દૂધનું એમણે દોહન કર્યું. અહીંયા કે છે વીર્યમ એટલે મનની શક્તિ, વીર્ય એટલે મનની શક્તિ, ઓજ એટલે ઇન્દ્રિયની શક્તિ અને બલમ એટલે શરીરની શક્તિ. ત્રણેય પ્રકારની શક્તિ પ્રાપ્ત થાય એવું સોમમ એટલે અમૃતમય. અને આમ જોઈએ તો સોમપાનમ એવું પણ દેવતા માટે વપરાય છે. સોમમ અદુહન એટલે અમૃતરૂપ મનની શક્તિ વધારનાર, ઇન્દ્રિયની શક્તિ વધારનાર અને દેહની શક્તિ વધારનાર એવું એમણે સોમ એટલે અમૃતનું દોહન ઇન્દ્રને વાસણ બનાવીને સોનાના પાત્રમાં, અને દોહનાર કોણ છે? સુરગણાના. આગળ છે દૈત્યાદાનવા વત્સં પ્રહ્લાદમ અસુરશર્ષભમ વિદાયાદુધું ક્ષીરમ અયપાત્રે સુરાસવઃ. હવે કહે છે દૈત્યાઃ દાનવાઃ વત્સં પ્રહ્લાદમ સુરષભઃ. એ બધામાં અસુરોમાં પણ જે શ્રેષ્ઠ કોણ છે? તો કે છે પ્રહ્લાદ. એ પ્રહ્લાદને, અસુર શ્રેષ્ઠ પ્રહ્લાદને વત્સમ એને વસ્તુ બનાવવામાં આવ્યા. બરાબર? અને
કોણે કોણે દહન કર્યું? તો કે દૈત્યાહ દાનવાહ. દૈત્યા એટલે દિતિ વંશ. કશ્યપના જે પત્ની છે દિતિ, અદિતિ બધા, એમાં દિતિના વંશના જે બધા બાળકો થયા, દિતિના રાજા થયેલા બાળકોને દૈત્ય કહેવામાં આવ્યા. અને દાનવા એટલે કોણ છે? તો કે ધનુ વંશ છે. એટલે ધનુ પણ કશ્યપના જ પત્ની છે. આ બધા જ કશ્યપના પતિ બતાવે છે. કોણ? પુરાણ. હા, એ કદાચ બીજો ફેર હોય તો ખબર નથી, પણ પુરાણમાં આ બતાવવામાં આવે છે કે ધનુ એટલે ધનના વંશને દાનવ કહેવામાં આવ્યા. દાનવ એટલે કેવા હોય? તો કે બહુ શક્તિશાળી હોય, વિશાળ શરીર ધરાવતા હોય, અને એટલું જ નહીં, માયાનું એનામાં માયા કરવાની પણ શક્તિ, એટલે કે રૂપ બદલાવવાની પણ કળા એ લોકો ધરાવતા હોય છે. અને પાછા પોતે શું માને છે કે આ દેવતા અમારા સાવકા ભાઈ છે. એટલા માટે હંમેશા આ બંને શું કરે કે ચાલો સ્વર્ગ પડાવી દે અને આ સ્વર્ગનું અમે લઈ લઈએ. હંમેશા સ્વર્ગની તરફ જ એની દ્રષ્ટિ બનાવી, કારણ કે એના સાવકા ભાઈ છે અને એ લોકો અમારી બદલે વધારે લઈ ગયા. એટલે દિતિના પુત્ર દૈત્ય, ધનુના પુત્ર દાનવ, અને એ દાનવમાં એક દાનવનું નામ બહુ જાણીતું છે. કયું? મય દાનવ. જે કોણ છે? વાસ્તુશાસ્ત્રના શિલ્પી છે, વાસ્તુશાસ્ત્રના જાણકાર છે, બહુ સુંદર. એને જ કોની રચના? મય દાનવ. એ યાદ છે? જ્યારે ઇન્દ્રપ્રસ્થની રચના કરવાની હતી ત્યારે ભગવાને મય દાનવને બોલાવેલા. અને એટલા માટે તો કેવી રચના કરી? ગજબની. જ્યાં પાણી છે ત્યાં પાણી હતું, ત્યાં સ્થળ બનાવ્યું, અને સ્થળ હતું ત્યાં જળ. એટલે આવા એ મહાન દાનવ પણ હતા. વાર્તા એટલા માટે કહે છે કે આ પછી આવવાનું છે મય દાનવની વાત પણ. એટલે કહે છે વત્સમ પ્રહલાદમ, જે દેવતા અણસુરમાં શ્રેષ્ઠ છે એ પ્રહલાદને વાછો બનાવી, અને દૈત્ય અને દાનવોએ શું કર્યું? દહન કર્યું. પણ કયા પાત્રમાં? અયમ પાત્રે છે ને, વિદાય કૃત્વા. વિદાય એટલે કૃત્વા. શું? વત્સમ કૃત્વા. પ્રહલાદ અસુશ્રેષ્ઠ પ્રહલાદને વાસણ બનાવીને દૈત્ય અને દાનવોએ અદુહન એટલે દોહન કર્યું. ક્ષીરમ એને ક્ષીર દૂધ, બરાબર, દૂધનું દોહન કર્યું. કયું છે? એ પાત્રે, લોખંડના પાત્રમાં. અને શેનું દોહન થયું? દૂધ કયું છે? સુરા અસવહમ. એટલે સુરા એટલે મદિરા, અસવ એટલે માદક. અસવ પણ એવું માદક દ્રવ્ય છે જે પીધા પછી માદકતા આવે, ખ્યાલ ન રહે એમ. અને એ અત્યારે આપણે જોઈએ છે કે મદિરાને બધાએ જે પીનારા છે, ગમે તેટલું કરો ને, ગમે તે કરો, કંઈક ને કંઈક ગડબડ થાય. ભલે તમે પોલીસો આવે, પોલીસો છૂટી જાય, એ ઇન્દ્રિયો એને પણ ઇન્દ્રિયો પર કાબુ ન હોય, અથવા તો પૈસાના લોલુપ હોય. આ બધું સરળ નથી. તમે ઓફિસ બનો ખરા, પણ તમે જ અંદર ફૂટી જાઓ, પૈસા આપીને તમે દારૂ પીવા માંડો, અથવા તો પૈસા લઈને કામ કરવા દો, કારણ કે લોલુપતા. આ બધાને પણ એની વે તો બાયદી વાત કરી, પણ આપણે તો જોઈએ છીએ એ પ્રમાણે સુરા અને આસવ એટલે માદક દ્રવ્ય અને સુરાની મદિરાનું આ લોકોએ દોહન કર્યું. અહીંયા તો અસવ એટલે તાલાદી મધ્ય થયું છે. ચાલો ધીમે આગળ જઈએ. ગંધર્વાપ્સરો દુક્ષન પાત્રે પદ્મમયે પયઃ વત્સમ વિશ્વાવશં કૃત્વા ગાંધર્વં મધુસૌભગમ. ગંધર્વ અને અપ્સરાઓએ કોને? વત્સમ, બીજી રીતિમાં વત્સમ વિશ્વાવસુ. એ ગંધર્વમાં જે શ્રેષ્ઠ હશે એ વિશ્વાવસુને વત્સ બનાવેલું. દરેક વખતે જ્યારે વાછડો કે ત્યારે શું એમના ગુણોમાં જે શ્રેષ્ઠ હોય એને વાછડો બનાવે. એને વાછડો બનાવીને ગાંધર્વ મધુ સૌભગમ અદુહન. અદુહન ક્યાં છે? અદુક્ષણ. અદુહન જ પણ અહીંયા અદુક્ષણ. ગાંધર્વ અપ્સરા અદુક્ષણ એ બુદ્ધિ. કયું પાત્ર છે? પાત્રે પદ્મમયે પયઃ. એટલે પદ્મમય, પદ્મરૂપ પાત્રમાં, કમળ જેવું થયું તો પદ્મરૂપ પાત્રમાં એમણે વિશ્વાવસુને વાછડો બનાવીને ગંધર્વોને અપ્સરાઓએ દોહન કર્યું. શેનું દોહન કર્યું? મધુ સૌભગમ. ગાંધર્વમ મધુ સૌભગમ. મધુ એટલે મધુરતા.
મધુ એટલે વાણીનું માધુર્ય. મધુનો અર્થ એ કે છે વાણીનું માધુર્ય. જીવા મે મધુમત્તમા. જે આપણે શાંતિ મંત્ર બોલીએ છીએ ત્યાં એક આવે જીવા મે મધુમત્તમા. એ ભગવાન મારી વાણીમાં મધુરતા છે. વાણીનું માધુર્યને મધુ પણ કહેવામાં છે. બરાબર. મધુ એટલે આમ તો મધ સામાન્ય મધુ એટલે મધ, પણ અહીંયા મધુ એટલે વાણીનું સૌંદર્ય અને સૌભગમ એટલે સૌંદર્ય. સૌંદર્યની અને ગંધર્વો અને અપ્સરાઓ સુંદર જ હશે. અને આ પણ કોના છે તો કે છે પુરાણ અનુસાર કશ્યપ મુનિ અને અરિષ્ટા એમની પત્ની હતા, એના બધા સંતાન છે. ગંધર્વ અને અપ્સરા બંને સાથે જે છે એટલે ગંધર્વના સંતાન હશે અને અપ્સરા એમના કાં તો પત્ની છે અથવા તો એમના સાથીઓ છે. અને અપ્સરાનું કામ શું છે તો કે સ્વર્ગમાં ઇન્દ્ર વગેરે પાસે નૃત્ય કરવાનું અને ગંધર્વો ગાન કરે. એટલે આ બંને સાથે રહે છે. એટલે અપ્સરા સ્વર્ગની નર્તકી છે અને ગંધર્વ ગાન કરનાર છે. અને એટલા માટે અત્યારે આપણે જોઈએ તો સંગીત માટે શું કે માધુર્ય એટલે શું? વાણીનું માધુર્ય એટલે સંગીત. અને ગાંધર્વ વિદ્યાલય સંગીતનો શીખવવામાં આવતું હોય તો કેટલીક જગ્યાએ લખે કે ગાંધર્વ વિદ્યાલય એટલે સંગીતનું આ ગાન કરવામાં શીખવાડવામાં આવે છે. એટલું જ નહીં, બીજો એક શબ્દ ભાઈ પણ સાંભળ્યો છે ગાંધર્વ વિવાહ. વિવાહ માટે પણ ગાંધર્વ વિવાહ કહેવામાં છે. એટલે શું ગાંધર્વ વિવાહ એટલે માતા પિતાની સંમતિ વગર જ્યારે બંને જણા હાર પહેરાવીને કેમ કરીને લગ્ન કરે ત્યારે ગાંધર્વ વિવાહથી લગ્ન થયા. આ બંને શબ્દ આવે છે જાણી જોયા. તો હવે કહે છે કે ગંધર્વોએ અને અપ્સરાઓએ વિશ્વાવસુને વાછડું બનાવીને પદ્મરૂપ પાત્રમાં પાણીની મધુરતાવાળું અને સૌંદર્યવાળું સંગીતરૂપ દૂધ દોર્યું હશે. સંગીતમાં પણ સૌંદર્યતા હોય. સૌંદર્યતાવાળું સંગીતરૂપી દૂધ એમને દોહન કર્યું. હવે આગળ છે તો જો કેવી સુંદર રીતે જે તે વ્યક્તિમાં રહેલી મહાનતા સુંદરતા કે એ લોકો કેવી રીતે આ વસ્તુ પ્રાપ્ત કરી તો કે પૃથ્વી દેવીને આ રીતે સાર ગ્રહણ કરીને પૃથ્વીમાંથી આ બધી વસ્તુ એમણે પ્રાપ્ત કરી. હવે આગળ કે છે વસ્તેન પિતરોદર્યમાં કવ્યમ ક્ષીરમદુક્ષિતઃ આમ પાત્રે મહાભાગા શ્રદ્ધયા શ્રાદ્ધ દેવતા. હવે વચ્ચેના પિતરો અર્યમણા એટલે મહાભાગા ને મહાભાગ્યવાન પણ શ્રદ્ધયા શ્રાદ્ધ દેવતા. શ્રદ્ધયા શ્રાદ્ધ દેવતા. શ્રદ્ધયા પછી બેસો શ્રાદ્ધ દેવતા. શ્રાદ્ધના દેવતાઓ જે બધા છે એ મહાભાગ્યશાળી શ્રાદ્ધના દેવતા પિતૃ. બરાબર. અને એમના પણ રાજા છે અથવા તો એમનામાં પણ શ્રેષ્ઠ કોણ છે તો કે એ કઈ છે કોણ છે અર્યમા. એટલે પિતૃએ અર્યમાને વાછડો બનાવ્યો એમની કલ્પના કરી. અને વત્સેન પિતર અર્યમા કાવ્યમ ક્ષીરમ અધુક્ષત. ક્ષીરમ અધુક્ષત એટલે એમણે કવ્યરૂપી દૂધને દોહ્યું. કયા પાત્રમાં તો કે આમ્રપાત્રે. આમ્રપાત્ર એટલે આપણને કે અંબાનું પાત્ર ના કાચી માટીનું પાત્ર. કાચી માટીના પાત્રમાં એમણે અધુક્ષત એટલે દોહ્યું. એમણે કાચી માટીના પાત્રમાં કવ્યરૂપ દૂધને શ્રદ્ધાપૂર્વક એટલે કેટલા વખત પછી આ શબ્દ આવે શ્રદ્ધયા? કારણ કે આગળ જ વાત કરી પૃથ્વીદેવ કે શ્રદ્ધાપૂર્વક જે કે કરે તો એ વસ્તુની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રએ કહ્યું છે એને શ્રદ્ધાપૂર્વક કરે તો એને પ્રાપ્તિ થાય છે. એ વસ્તુને અહીંયા કહે છે અર્યમાને કે પિતૃઓના રાજા કહે છે તો શ્રેષ્ઠ છે. એમને વાછરો બનાવ્યો અને પિતૃઓએ દોહનાર કોણ છે? પિતૃઓ. અને એને કવ્ય એટલે પવિત્ર અન્ન. જે શ્રાદ્ધમાં પણ આપણે કદાચ ખીર વગેરે આપતા હોય છીએ અને યજ્ઞમાં પણ પિતૃઓને જ્યારે પિતૃ માટે યજ્ઞ કરીએ ત્યારે પણ એનું આપણે અર્પણ કરતા આહુતિ આપવા માટે એનું એમણે દોહન કર્યું. બહુ સરસ. હવે આગળ પ્રકલ્પ્ય બસ. બરાબર. 19 વર્ષનું બરાબર.
પ્રકલ્પ્ય વત્સ કપિલમ સિદ્ધા સંકલ્પનામયી સિદ્ધિમ નભસી વિદ્યાંચ એન વિદ્યાધરોદયા. અહીંયા બે વ્યક્તિની વાત કરે છે. એક તો સિદ્ધ પુરુષો અને બીજા વિદ્યાધર. વિદ્યાધર એ પણ બહુ શ્રેષ્ઠ વ્યક્તિ હોય છે. તો શું કહે છે? પ્રકલ્પ્ય વત્સમ કપિલમ. કપિલ દેવને, કારણ કે કપિલ બધા સિદ્ધમાં સિદ્ધ છે, એટલે કપિલ દેવને પ્રકલ્પ્ય વત્સમ, કપિલ દેવને આચરો કલ્પીને સિદ્ધા સંકલ્પનામયીમ, એ શબ્દ સમજવા જેવો છે. સંકલ્પનામયીમ એટલે અણિમાદી સિદ્ધિ. સંકલ્પથી ઉત્પન્ન થનારી, ફક્ત સંકલ્પ દ્વારા ઉત્પન્ન થનારી, સંકલ્પથી ઉત્પન્ન થનારી અણિમાદી સિદ્ધિ. જે કોણ હતું? સિદ્ધોએ એમણે શું દહન કર્યું? અણિમાદી સિદ્ધિઓનું. સિદ્ધ પુરુષોએ અણિમાદી સિદ્ધિઓનું દોહન કર્યું. ક્યાં પાત્ર કયું હતું? સિદ્ધિમ નમસીમ. નભને, આકાશને જ પાત્ર બનાવીને સિદ્ધોએ સિદ્ધિનું આમ તો શબ્દ વાપરીએ તો ખોટું નથી, સિદ્ધિનું, અણિમાદી સિદ્ધિનું દોહન કર્યું. હજી બીજા બાકી રહી ગયા કોણ? વિદ્યાધર. એ કોણ છે? આપણે જરા જોઈશું વિસ્તારથી કાલે કદાચ. વિદ્યાધર છે, એમણે શું કર્યું? એમણે પણ આકાશને જ પાત્ર બનાવ્યું. અને કોને વાંચો બનાવ્યો? તો કે કપિલને છે. એટલે કપિલ દેવને જ વાંચો બનાવીને એમણે પણ આકાશરૂપી પાત્રમાં વિદ્યાધર, વિદ્યાંચ એ વિદ્યાધરાદય, વિદ્યાધર વગેરે વિદ્યાનું દોહન કર્યું. કઈ વિદ્યાનું? તો કે આકાશ ગમન. આકાશમાં પોતે જઈ શકે, ઉડી શકે. આકાશમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે. એટલા માટે આકાશરૂપી પાત્રમાં જ આકાશ ગમનાદી રૂપી વિદ્યાનું દોહન કર્યું. વિદ્યા એટલે જ્ઞાન, પણ એ કયું જ્ઞાન? આકાશમાં ઉડવાની શક્તિ ધરાવનાર જ્ઞાનનું દોહન કર્યું. અને સિદ્ધ પુરુષોએ અણિમાદી સિદ્ધનું દોહન કર્યું. પણ પાછો એક જ હતો અને પાત્ર પણ એક જ છે. કપિલ પાત્ર બન્યા, કપિલને વાસા બનાવ્યા અને આમને આકાશને પાત્ર બનાવ્યું. હવે આગળ કહે છે એ તો જો બધા એક પછી એક વ્યક્તિમાં રહેલી શક્તિને કેવી રીતે દોહન કરવાની વાત લાગી છે. કોને વાસણો બનાવો, પાત્ર શું આપ્યું, બધું છે અહીંયા. એક નાનકડા એક શ્લોકમાં બધી વાત કરી દે છે. તો હવે આગળ કહે છે અન્ય ચ માયનો માયા અંતર્ધાનાદ્ભુતામ નામ મયમ પ્રકલ્પ્ય વસ્તંતે દુદુહુતાર્પણામયે. અન્ય ચ અને વળી, અન્ય એટલે કોણ છે? અન્ય ચ માયિનઃ માયા અંતર્ધાનાત ઉદ્ભુતા ભૂતાત્મનામ મયમ પ્રકલ્પ્ય વત્સંતે ઋતુહુ ધારણામયીમ. અન્ય જે કિમ પુરુષ છે, આ કિમ પુરુષ એ માટે ઘણી બધી માન્યતા છે. એટલે કિમ પુરુષ એ બહુ દિવ્ય પુરુષો છે. ક્યાંક એવું પણ જાણવા મળ્યું કે એમનું શરીર મનુષ્યનું પણ છે અને કંઈક અશ્વનું છે પણ, અને કેટલાક એમ પણ કહે છે કે આ એક જાતની મનુષ્યની પ્રજાતિ છે. અને જે હોય તે પણ અહીંયા શું કહે છે? અન્ય માયિન એટલે જે માયાવી કેવા છે? માયાવી છે. કિમ પુરુષો છે એ કેવા છે? માયાવીન. એટલે અન્ય ચ માયિન માયા અંતર્ધાનાત ભૂતાત્મના મયમ કલ્પ્ય વત્સંતે દુહુ ધારણામયીમ. ધારણામય એટલે સંકલ્પ માત્રથી, ધારણામય એટલે સંકલ્પ માત્રથી ઉત્પન્ન થનારી માયાને. એટલે કેમ પુરુષોએ વગેરે કોને કલ્પના કરી? મયમ પ્રકલ્પ્ય, મય દાનવ. જે આપણે આગળ વાત કરી કે દાનવમાં શ્રેષ્ઠ જે મય દાનવ છે, કારણ કે એની પાસે જ બધી માયા હતી. તે એટલે જોયું ને કે મહાભારતમાં જ્યારે ઇન્દ્રપ્રસ્થની રચના કરી તે માયાથી જ કરીને, એટલે કે છે મય દાનવની માયા
પાછળ કલ્પીને ઓકે પછી શું છે તો આકાશરૂપી પાત્રમાં એ તમારે સમજી લેવાનું. આકાશરૂપી પાત્રમાં એમણે અંતર્ધાનાત ભૂતાત્મા અંતર્ધાન થવાની અદ્ભુત આત્માઓની સંબંધવાળી ધારણામય એટલે ધારણા સંકલ્પ માત્રથી પ્રાપ્ત થાય એવા દૂધનું દોહન કર્યું. એટલે અન્ય એટલે કિમ પુરુષ છે, ઉપર નથી આપ્યું કિમ પુરુષ, પણ ટીકામાં કિમ પુરુષ છે. કિમ પુરુષ વગેરે અંતર્ધ્યાન થવાનું એવી અદ્ભુત આત્માઓના સંબંધી માયાવી મૈદાનવને આંચડો બનાવીને સંકલ્પ માત્રથી સંકલ્પ કરો ને અંતર્ધ્યાન થઈ જાઓ. આવું પણ આપણે જોઈએ છીએ કે કોઈ સામે જ હોય અંતર્ધ્યાન દેખાય નહીં આપણને. અંતર્ધ્યાન તો માયાથી છે, હોય તો જ કરાય છે ને. જે માવલા જાદુગર કરે છે માયાનો ઉપયોગ કરે છે. આપણને બતાવે કોઈ છોકરીને કાપી નાખે, કોઈ ખરેખર કાપી નથી પણ એવું ઉત્પન્ન કરે કે જાણે કે એને કાપી નાખે અને પછી પાછી સજીવન કરે. એ તો શક્ય નથી ને કે કોઈ તમે માર્યા પછી કોઈ વ્યક્તિ સજીવન થાય જ નહીં. એટલે એ માયાથી થાય છે. અહીંયા પણ અંતર્ધ્યાન થવાની. આ લોકોએ કપડે મયદાનને પાંચ કલ્પના કરીને બધામાં આકાશરૂપી પાત્ર જ આવે છે. હવે કેટલીક છે બધામાં નહીં આવે. આકાશરૂપી પાત્ર દ્વારા એમણે સંકલ્પ માત્રથી અંતર્ધ્યાન થવા રૂપી દૂધનું દોહન કર્યું. ચાલો 20 સુધી બરોબર છે, 21 નથી જોતા, આવતી વખતે જોઈશું. ઓમ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. યં પ્રવચन्तમનુપેત્ય અપેતકૃત્યં દ્વૈપાયનો વિહરકાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયાતરવોऽભિનેદુઃ तं સર્વભૂતહૃદયં નિમાનતોऽસ્મि. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ.